નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારતીય શેર બજારમાં જબરદસ્ત તેજીનો માહોલ. એક્ઝિટ પોલ બાદ શેર બજારમાં બમ્પર ઓપનિંગ થયું છે. રેકોર્ડ તેજી સાથે શેર બજાર ખુલ્યું. સેન્સેક્સમાં 2000 થી વધુ પોઈન્ટનો ઉછાળો, તો નિફ્ટીમાં 600 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. ડોલરના મુકાબલામાં રૂપિયો મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. તો શેર બજારમાં બમ્પર ઓપનિંગ, રેકોર્ડ તેજી સાથે શેર બજાર ખુલ્યું છે અને જે સેન્સેક્સ છે તેમાં 2000 થી વધુ પોઈન્ટનો ઉછાળો, તો નિફ્ટી 600 થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે આગળ. એક્ઝિટ પોલ બાદ શેર બજારમાં આ રીતના ટ્રેન્ડ જોવા મળતા રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને કાલ માટે પણ એટલે 4 જૂન માટે પણ રોકાણકારો આ જ રીતની તેજીની આશા રાખી રહ્યા છે. જો કે નજર પરિણામો પર પણ રહેશે. જો કે એક્ઝિટ પોલ બાદ શેર બજારની જે સ્થિતિ છે તે મુજબ છે કે સેન્સેક્સમાં 2000 થી વધુ પોઈન્ટનો ઉછાળો અને નિફ્ટીમાં 600 થી વધુ પોઈન્ટનો ઉછાળો. આ જ પ્રકારના ટ્રેન્ડ યથાવત રહે તો રોકાણકારોને જંગી નફો થશે. ડોલરની સ્થિતિએ રૂપિયો મજબૂત જોવા મળી રહ્યો છે. અત્યારે ડોલરના મુકાબલામાં રૂપિયો મજબૂત થયો હોવાની જાણકારી. ભારતીય શેર બજાર જેમાં જબરદસ્ત તેજીનો માહોલ. સોમવારનો દિવસ છે અને બજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ખુશીની લહેર વ્યાપી છે. આ જ પ્રકારનો ટ્રેન્ડ આ સપ્તાહે જોવા મળે તેવી આશા રોકાણકારો સેવી રહ્યા છે. બસ આ જ રીતે લીલા નિશાન પર શેર બજાર આગળ વધતું રહે તેવી રોકાણકારોને આશા અપેક્ષાઓ. નિફ્ટી જે છે તે 600 થી વધુ અને સેન્સેક્સ 2000 થી વધુના ઉછાળા સાથે આગળ વધી રહ્યું છે અને આ જ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળે કાલ સુધી તો નવાઈ નહીં. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, એક્ઝિટ પોલ બાદ જે શેર બજારમાં અત્યારની સ્થિતિ જોવા મળી રહી છે, તેજીની ચાલ અહીં યથાવત જોવા મળી રહી છે, શું અપડેટ્સ? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે તમામ જે એક્ઝિટ પોલ છે ને તેની અંદર એક જ બાબત છે તે સામે આવી રહી છે કે દેશમાં ફરી વખત નરેન્દ્ર મોદીની સરકાર છે તે બની રહી છે, એનડીએની સરકાર છે તે બની રહી છે અને જે પ્રમાણે અપેક્ષા હતી એ પ્રકારનું જ બજાર હાલ અત્યારે જોવા મળી રહ્યું છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીને આપણી સાથે શેર બજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. પરેશભાઈ, શું કહેશો? ખાસ કરીને પ્રી ઓપનમાં નિફ્ટી 50 કેટલું હતું, શેર બજાર કેટલું જોવા મળી રહ્યું હતું, સેન્સેક્સ કેટલું જોવા મળી રહ્યું હતું, હાલ કયા પ્રકારની સ્થિતિ છે, શું કહેશો? હા, જ્યારે શનિવારે એક્ઝિટ પોલ આવ્યા, જે ચૂંટણીઓ જે 2 મહિના ચાલી અને વોટિંગ પછી જે એક્ઝિટ પોલ આવ્યા એમાં લગભગ બધી જે એક્ઝિટ પોલ કરનારી ટીવી સંસ્થાઓ કયો કે જે સર્વે કરનારી સંસ્થાઓ કયો એને 350 થી 400 વચ્ચે એનડીએની સીટ આવશે એવું બધાનો પોલ કોમન આવ્યો છે આમ જોવા જઈએ તો. અને બધાએ એવું કીધું છે કે ફરી એક વખત મોદીની જ સરકાર બનશે, એટલે કે ત્રીજી ટર્મ આપણા ફરીથી નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકે બનશે. એટલે એને લઈને બજારમાં વાતાવરણમાં જોરદાર તેજી થઈ છે. 2600 પોઈન્ટ સેન્સેક્સ બજાર ખુલ્યું ત્યારે અપ ખુલેલો, 1000 પોઈન્ટ નિફ્ટી પણ અપ ખુલેલી. ખાસ કરીને પીએસયુ શેરો, ગુજરાતની કંપનીઓના શેરો ઉપરાંત અદાણી ગ્રુપમાં જોરદાર તેજી જોવા મળી રહી છે, જે અપેક્ષિત જ હતી. શનિવારે જ ખબર પડી ગઈ હતી કે બજાર ખૂબ જ સારું ખુલશે, એટલે અત્યારે પણ બજાર 2000 પોઈન્ટ સેન્સેક્સ ને 1000 પોઈન્ટ નિફ્ટી અપ જ છે. રોકાણકારો ખુશખુશાલ છે, બજારમાં તેજીનું જોરદાર વાતાવરણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ હવે એવું પણ લાગે છે કે પ્રાઇમરી માર્કેટમાં પણ જોરદાર તેજી આવશે, કારણ કે જે રીતે સેબીએ હજારો કરોડના આઈપીઓ મંજૂર કરેલા છે તે બજારમાં જોરદાર આવશે અને નાણાં એકઠા કરવા કંપનીઓ પોતે રોકાણકારો પાસેથી નાણાં એકઠા કરવા આવી રહી છે, એટલે કે બજારમાં મંદીનો માહોલ જોવા નહીં મળે. અત્યારે પણ બજારમાં નિફ્ટી, સેન્સેક્સ, બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપમાં તેજી જ છે અને હજુ આવતીકાલે રિઝલ્ટ આવશે ત્યાર પછી વધારે બજારમાં તેજીનો માહોલ જોવા મળી શકે છે. એકાદ મહિનામાં બજેટ પણ આવશે અને નવા નાણામંત્રી બનશે, નવું પ્રધાનમંડળ બનશે, એટલે રોકાણકારોને અપેક્ષા છે કે બજારમાં જોરદાર તેજી થશે. 1 મહિનાથી રોકાણકારો પોઝિટિવ જ હતા બજાર તરફે, બજાર નવા હાઈ કરતું જ હતું
આજે પણ બજારે નવા જ હાઈ કર્યા છે. નિફ્ટી સેન્સેક્સમાં નવા હાઈ આપણને જોવા મળી રહ્યા છે. એટલે એવું કહી શકાય કે બજારમાં ખુશીનો માહોલ છે, બજારમાં જોરદાર તેજી છે અને આ હજુ પણ આ ઘટના બની જ રાખશે અને ચાલુ જ રહેશે અવિરત તેજી. ખાસ કરીને બજાર છે તે અને ખાસ કરીને જે કરંટ જોવા મળી રહ્યો છે આ ઇવેન્ટ બેઝડ કરંટ છે અને આપે પણ કહ્યું કે આવતીકાલે જે પ્રમાણે પરિણામો આવશે, પરિણામો એક્ઝિટ પોલ કરતા જો વિપરીત આવે તો બજાર ઉપર કયા પ્રકારની અસર છે તે પડી શકે તેમ છે, શું કહેશો આ વિશે? હા, જો પરિણામો વિપરીત આવે તો 100% થોડુંક માર્કેટ રિએક્ટ નેગેટિવ કરી શકે છે. પરંતુ જે રીતે આઈએમડીની આગાહી છે કે ચોમાસું સારું જશે અને જે રીતે વાતાવરણ જોવા મળી રહ્યું છે એવી શક્યતાઓ થોડીક ઓછી જોવા મળે છે. પરંતુ જો ખૂબ ખરાબ પરિણામ આવે ને જો મેજોરિટી ના આવે તો બજાર એક વખત નેગેટિવ રિએક્ટ કરી શકે છે. પરંતુ મેજોરિટી આવી જાય પછી સીટ કેટલી છે, શું છે એની હારે બજારને કાંઈ નિસ્બત નથી રહેતું. ફક્ત બજાર એવું જોવે છે કે કોઈ પણની સરકાર આવે બહુમતીથી સરકાર આવવી જોઈએ અને એવા ચાન્સ થોડા વધારે લાગે છે. એટલે બજાર ખૂબ જ પોઝિટિવ છે. જો બજારમાં કોઈ પણ કારણસર મેજોરિટી ન આવે તો એક વખત નેગેટિવ રિએક્શન આવી શકે છે. ખાસ કરીને એક અંતિમ સવાલ કે જ્યારે આવતીકાલે ફરી વખત જ્યારે જે પરિણામો આવતીકાલે જે જાહેર થવાના છે ને તેમાં જો નરેન્દ્ર મોદીની સરકાર જો બની રહી હોય તો આ સંજોગોની અંદર કયા એવા સેક્ટર છે કે જેની અંદર જે તેજીનો કરંટ છે તે વધુ જોવા મળશે અન્યની સરખામણીએ? હા, ઓવરઓલ બધા શેરોમાં તેજીનું જ વાતાવરણ રહેશે, પણ સૌથી વધુ કારણમાં પીએસયુ શેરો જે છે, ખાસ કરીને એલઆઈસી છે, પબ્લિક સેક્ટર યુનિટના શેરો છે, બેંકો છે, ગુજરાતની કંપનીઓ ખાસ કરીને એમાં પણ તેજીનું વાતાવરણ છેલ્લા ઘણા મહિનાઓથી જોવા મળે છે ને એ બેવડાશે એ વાતાવરણ. પ્લસ ખાસ કરીને બેંકો ઉપરાંત અદાણી ગ્રુપના શેરોમાં છેલ્લા ઘણા સમયથી તેજી જોવા મળી રહી હતી મોદી સરકારની બહુમતી હોવાના કારણે કે ધારણા બહુમતી હોવાનીના કારણે. જો સાચે બહુમતી જો આવી જાય અને જો એવું બને તો અદાણી ગ્રુપમાં અત્યારે હોટ ફેવરિટ છે બજાર માટે અને અદાણી ગ્રુપના શેરો ખૂબ જ મોટા પાયે ચાલશે એવું કહી શકાય. ચોક્કસ અદાણી ગ્રુપના શેરો છે તે મોટા પાયે ચાલશે. એક અંતિમ સવાલ પણ આપને કરવા માંગીશ કે ચોક્કસ તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે હાલ અત્યારે શેર બજાર છે તે નિયર અબાઉટ 2000 પોઈન્ટ છે તે અપ જોવા મળી રહ્યું છે. સાથોસાથ નિફ્ટી 50 ની અંદર પણ 2.91% એટલે કે 655 સમથિંગ જે પોઈન્ટનો જે તે ઉછાળો જોવા મળી રહ્યો છે. એ જ રીતે બેંક નિફ્ટીની અંદર નિફ્ટી આઈટીની અંદર પણ આ જ પ્રકારનો ઉછાળો છે તે જોવા મળી રહ્યો છે. સાથોસાથ રિલાયન્સના જે શેરો છે તેની અંદર પણ 2.65% ઉછાળો હાલ જોવા મળી રહ્યો છે. જી દીપા. આભાર અંકિત જાણકારી આપવા માટે. હવે આગળ વાત કરીશું લોકસભા બેઠકોની મતગણતરી વિશે. મહત્વપૂર્ણ સમાચાર, આવતીકાલે લોકસભાની બેઠકો પર મતગણતરી હાથ ધરાશે. મતગણતરી માટે તૈયારીઓને આખરી ઓપ અપાયો. રાજ્યભરમાં મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ. ગુજરાતની 25 બેઠકો પર મતગણતરી કરવામાં આવશે. અમદાવાદમાં મતગણતરી માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગુજરાત કોલેજ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં તૈયારીઓ કરી લેવાઈ છે. બંને સેન્ટર પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ગેટ પર મેટલ ડિટેક્ટર પણ મૂકવામાં આવ્યા. ગેટથી સ્ટ્રોંગ રૂમ સુધી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદ પૂર્વ બેઠકની ગણતરી એલડી એન્જિનિયરિંગ કોલેજમાં થશે તો અમદાવાદ પશ્ચિમ બેઠકની ગણતરી ગુજરાત કોલેજના મતગણતરી કેન્દ્રમાં થશે. આણંદની વાત કરીએ તો બીજેવીએમ કોલેજમાં મતગણતરી થવાની છે. ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આણંદ જિલ્લા સાંસદ કોંગ્રેસી આગેવાન ભરતસિંહ સોલંકીએ તેની મુલાકાત લીધી હતી. સમાચારોમાં આગળ વધીએ. રાજકોટ આગકાંડ કેસમાં સોગંદનામું રજૂ કરાશે. હાઈકોર્ટમાં તમામ પક્ષકારો સોગંદનામું રજૂ કરશે. રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ કોર્પોરેશન રજૂ કરશે સોગંદનામું. વર્ષ 2021થી અત્યાર સુધીમાં ફાયર સેફટી માટે લીધેલા પગલાઓ અંગે રજૂ કરવાનું રહેશે સોગંદનામું. રાજકોટ પોલીસ કમિશનરથી અલગથી રજૂ કરશે સોગંદનામું. ચીફ ફાયર ઓફિસર ફાયર સેફટી અંગે કરેલી કામગીરી અંગે પણ સોગંદનામું રજૂ કરવાના છે. રાજ્યમાં ચાલતા ગેમ ઝોન અને સેન્ટરોનું લિસ્ટ અને એક્શન ટેકન રિપોર્ટ સાથે ભવિષ્યમાં કેવા પ્રકારની કાર્યવાહી અંગે પણ સરકાર માહિતી આપશે. હાઈકોર્ટે તમામ પક્ષકારોને 3 જૂન સુધીમાં એફિડેવિટ ફાઇલ કરવા માટે આદેશ કર્યો છે. આ કાંડ મામલે હાઈકોર્ટમાં 6 જૂને વધુ સુનાવણી હાથ ધરાશે.
તો હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે અને તમામ જે મહાનગરપાલિકાઓ છે તેમની પાસેથી સોગંદનામું માંગવામાં આવ્યું છે. તમામને 3 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. જોકે રાજકોટની વાત કરીએ તો રાજકોટ પાસેથી અલગથી સોગંદનામું જે છે તે લેવામાં આવશે હાઈકોર્ટ તરફથી. અને અત્યાર સુધી કેવા પ્રકારના એક્શન લેવામાં આવ્યા, પગલાં શું લેવામાં આવ્યા તેને લઈને પણ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. સરકાર પાસેથી પણ માહિતી લેવામાં આવશે કે અત્યાર સુધી ગેમ ઝોન અને જે અલગ અલગ વિવિધ સેન્ટરો છે તેનું લિસ્ટ અને તેમની સામેના પગલાં કેવી રીતે સરકારે લીધા છે. તમામ કાર્યવાહી વિશે પણ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મૌલિક, શું અપડેટ? દીપક, જે રીતે ગઈ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટમાં તમામ પક્ષકારો જે છે તેને સોગંદનામું 3 જૂન સુધીમાં રજૂ કરવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો હતો. તેમાં મહત્વનું કહી શકાય કે રાજકોટ, સુરત, બરોડા, અમદાવાદ સહિત તમામ કોર્પોરેશને આજે સોગંદનામું રજૂ કરવાનું રહેશે. અને વર્ષ 2021 અત્યાર સુધી ફાયર સેફટી વગર જે રીતે અગ્નિકાંડ બન્યો ત્યાં આગળ રાજકોટમાં કેવી રીતે ચાલી તે બાબતે પણ રાજકોટ પોલીસ કમિશનરે અલગથી સોગંદનામું કરવાનું રહેશે. સાથે સાથે ચીફ ફાયર ઓફિસર જે છે તેને પણ ફાયર સેફટી માટેની જે કામગીરી કરી છે તેના માટે અલગથી સોગંદનામું કરવામાં રહેશે. ત્યારબાદ જે અલગ અલગ સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેને પણ એક કરવામાં આવી હતી. માનવામાં આવ્યું છે કે રાજ્યના અલગ અલગ ચાલતા ગેમિંગ ઝોનના સેન્ટરો જે છે તેના લઈ રાજ્ય સરકાર દ્વારા કેવા એક્શન ટેકન લેવામાં આવ્યા છે તે બાબતનો પણ રિપોર્ટ અને ભવિષ્યમાં તેમની નીતિ કેવા પ્રકારની રહેશે, કેવા પ્રકારની કાર્યવાહી કરશે, આ બાબતનું પણ સોગંદનામું જે છે તે રાજ્ય સરકાર આજે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે. આભાર મૌલિક, જોડાયેલા રહેજો અમારી સાથે. સમાચાર અમદાવાદથી. અમદાવાદમાં અભ્યાત બાળકી મળી આવી. રાયખડ પાસે 4 વર્ષીય બાળકીનું અપહરણ થયું હતું. ફૂટપાથ પર સૂતેલી શ્રમજીવી બાળકીને ઉઠાવી જવાઈ હતી. અજાણ્યો શખ્સ બાળકીને લઈ જતા સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે. કાલુપુર વિસ્તારમાંથી બાળકી એકલી મળી હતી. ગાયકવાડ હવેલી પોલીસે બાળકીને શોધી કાઢી હતી. સંવાદદાતા મૌલિક જોડાયેલા છે. મૌલિક, શું ઘટનાક્રમ? દીપક, જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે રાયખડ વિસ્તારમાં ફૂટપાથ ઉપર સૂઈ રહેલા એક શ્રમજીવી પરિવાર છે તે 2 જૂનના રોજ રાત્રિ દરમિયાન ફૂટપાથ ઉપર રાયખડ વિસ્તારમાં સૂતા હતા અને તે દરમિયાન કોઈ અજાણ્યો ઇસમ જે છે તે ત્યાં આગળ આવી પહોંચે છે અને એકાએક ઊંઘમાંથી ઉઠાડી અને બાળકી જે છે તેને લઈ ફરાર થઈ જાય છે. જોકે આ બાબતના સીસીટીવી ફૂટેજ જે છે તેમાં પણ સ્પષ્ટપણે દેખાય છે કે આ 4 વર્ષીય બાળકીનું અપહરણ થઈ જાય છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ જશે. જોકે પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી. અલગ અલગ સીસીટીવી ફૂટેજો પણ તપાસ્યા હતા જેમાં જોવા મળ્યું હતું કે એક અજાણ્યો ઇસમ જે છે તે કાલુપુર તરફ આગળ વધતો હતો અને કાલુપુર જ બાળકીને જે છે તે મૂકી અને રવાના થઈ ગયો હતો. એલસીબીની ટીમ, સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો જે છે તે કામે લાગી અને જે બાળકી જે છે તેને ત્યાંથી છોડાવી હતી. પરંતુ કોઈ પણ કારણોસર આ જે અપહરણ કરનાર શખ્સ છે જે ત્યાંથી રેલવે સ્ટેશન તરફ આગળ ભાગી ગયો હતો. હાલ તેને પકડવાની દિશામાં પોલીસ જે છે તે કાર્યવાહી કરી રહી છે. આભાર મૌલિક, જાણકારી આપવા માટે. સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ખેડામાં પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા કરવામાં આવી. પ્રેમીએ પરિણીત પ્રેમિકાની ગળું દબાવી હત્યા કરી. માતરના હાડેવા ગામમાં પરિણીત મહિલાની હત્યા સાથે જવાની ના પાડતા યુવકે મહિલાની હત્યા કરી. લિંબાસી પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યા કરનાર આરોપીની અટકાયત કરી છે. સમગ્ર મામલે લિંબાસી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી. તો પ્રેમીએ પરિણીત પ્રેમિકાની ગળું દબાવીને હત્યા કરી દીધી. માતરના હળેવા ગામમાં પરિણીત મહિલાની હત્યાને અંજામ આપવામાં આવ્યો. પોતાની સાથે ના પાડતા જ પ્રેમી વિફર્યો અને તેણે મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી. સમાચાર આ ખેડાથી પ્રાપ્ત થયા છે. આ તમામ ઘટનાક્રમ બાદ પોલીસે ગુનો નોંધીને અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. જે પ્રેમી છે તેને પણ પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીની અટકાયત કરી છે અને હવે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ખેડાનો આ બનાવ, પ્રેમીએ પરિણીત પ્રેમિકાની હત્યા કરી દીધી. ઘટનાક્રમ એવો હતો કે પ્રેમિકાએ ના પાડી કે તે પ્રેમી સાથે નહીં આવે અને ત્યારબાદ પ્રેમી વિફર્યો અને તેણે રોષમાં આવીને પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી દીધી. સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઉમંગ, શું અપડેટ? ચોક્કસ દીપા, વાત કરવામાં આવે તો લિંબાસી પોલીસ સ્ટેશન વિસ્તારના હાડેવા ગામની અંદર એક કંપની અંદર 2 વ્યક્તિઓ કામ કરતા હતા
તે પોતે વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું બહાર આવ્યું છે. તેના પ્રેમીએ પ્રેમિકાને આવેશમાં આવીને હત્યા કરી છે. સમગ્ર મામલે લીંબાસી પોલીસ ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી મૂળ ખંભાતનો રહેવાસી છે અને જે મૃતક છે તે કરમસદની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતક પોતે પરણિત પોતાના બે બાળકો હતા, પરંતુ તે તેના સાસરીમાંથી 1 મહિના પહેલા જ ભાગીને આવતી હતી અને યુવક સાથે 1 મહિનાથી પ્રેમ સંબંધમાં બંધાયેલી હતી. તે પોતાના ઘરે પાછી પણ ગઈ હતી, પરંતુ તેને મળવા માટે બોલાવે છે અને તે દરમિયાન તેના આવેશમાં આવી તેનું ઘરે દબાવી હત્યા કરવાનો સમગ્ર મામલો સામે આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આભાર ઉમંગ જાણકારી માટે. પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીને તાલિબાની સજા આપવામાં આવી. જાહેરમાં યુવક યુવતીને મારવાનો બનાવ બન્યો. રાજકોટના મોવિયા ગામમાં જાહેરમાં મારવામાં આવ્યો. ભોગ બનનાર યુવકે દાવો કર્યો. યુવતીના પરિવારજનોએ જાહેરમાં માર્યો હતો તેવો દાવો કર્યો. યુવકે લાકડી દોરીથી જાહેરમાં યુવક યુવતીને મારવામાં આવ્યો. યુવતીનું અપહરણ કરાયું હોવાનો યુવકનો દાવો. ઘાયલ યુવક હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. યુવકે આરોપ મૂક્યો છે કે તેમણે 2 મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને તેઓ જઈ રહ્યા હતા ત્યારે યુવતીના પરિવારજનોએ જાહેરમાં લાકડી દોરીથી માર્યો હતો. બાદમાં બંનેને અજ્ઞાત સ્થળે લઈ જવાયા. તે બાદ યુવતીનું અપહરણ કરી લઈ જવાઈ હતું. અમને મારવામાં આવેલો હતો. અમે રામોદથી મારા બેનની ઘરેથી અમે મોવિયામાં મારા બા પાસે મળવા જતા હતા. અમે 2 મહિના પહેલા પ્રેમ લગ્ન કરેલા હતા. છોકરીના મા બાપ એના કાકા ને એના મા બાપ પોતે કાકા નહીં હતા. તમને મારી નાખશું. મને રસ્તામાં પછી ઉતારી દીધો અને મારા ઘરવાળીને લઈને વયા ગયા છે. ક્યાં લઈને વયા ગયા એને મારી નાખવાની ધમકી દીધી. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વિરામ બાદ સ્વાગત. આવતીકાલે લોકસભાની બેઠકો પર મતગણતરી હાથ ધરાવા જઈ રહી છે. મતગણતરી માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાજ્યભરમાં મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ અપાયો. ગુજરાતની 25 બેઠકો પર મતગણતરી હાથ ધરાશે. રાજકોટની વાત કરીએ તો કણકોટ એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી કરવામાં આવશે અને જેને લઈને તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ અહીં એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. બંને પક્ષોએ પોતાના જે એજન્ટ્સ છે, પોલિંગ એજન્ટ્સ, તેમને સૂચના આપી દીધી છે કે એક ગતિવિધિ પર નજર રાખો. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, કણકોટ એન્જિનિયરિંગ કોલેજમાં કેવા પ્રકારની તૈયારીઓ અત્યારે કરવામાં આવી છે અને કાલનો દિવસ ખૂબ જ મહત્વનો છે, તે પહેલા શું તમને ગતિવિધિઓ જોવા મળી રહી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની સૌથી હાઈ પ્રોફાઇલ ગણાતી જે રાજકોટ લોકસભા બેઠકની જે મતગણતરી છે તે રાજકોટ શહેરની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાવાની છે. અત્યારે અહીંયા જે છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો. મતગણતરી કેન્દ્રની અંદરના દ્રશ્યો છે કે અત્યારે અહીંયા આવતા દરેક લોકોની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. તો બીજી તરફ જે વાત કરવામાં આવે તો જે છે સાધનો, અલગ અલગ વસ્તુઓ જે આવતીકાલે જરૂર પડવાની છે તે તમામ વસ્તુઓ છે તે પણ અત્યારે જે અલગ અલગ ટ્રક મારફતે લાવવામાં આવી રહી છે. બીજી વાત કરવામાં આવે તો જે છે રાજકોટ શહેરની આ 26 ટેબલ ઉપર આ મતગણતરી યોજાવાની છે. આશરે 12,58,905 જેટલા મતની પણ ગણતરી કરવામાં આવનાર છે. ખાસ કરીને જે છે ઈવીએમ છે દરેક વિધાનસભા દીઠ 14 ઈવીએમ છે તેના પર મતગણતરી થશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે મોટી સંખ્યામાં અહીંયા પોલીસ સ્ટાફ પણ તૈનાત રહેશે. તો બીજી તરફ જ્યાં કણકોટના જે રોડ છે તે વન વે જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે છે રાજકોટ શહેરની આ બેઠક છે તે ખૂબ જ હાઈ પ્રોફાઇલ માનવામાં આવે છે. ત્યારે જે છે આવતીકાલે જે ભાજપના દિગ્ગજ નેતા જે છે પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી છે તેમનું ભાવિ અત્યારે ઈવીએમમાં સીલ છે. ત્યારે આવતીકાલની મતગણતરી થયા બાદ ખ્યાલ આવશે કોણ જીતે છે અને કોણ હારે છે. જી બિલકુલ, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. તો 4 જૂનનો દિવસ ખૂબ જ નિર્ણાયક ને મહત્વનો, કારણ કે પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલા બંનેના ભાવિ આજ ઈવીએમમાં સીલ થઈ ગયા છે અને તેની મતગણતરી કાલે હાથ ધરાશે.
અમૂલ બાદ બરોડા ડેરી પણ લઈ શકે છે નિર્ણય. બરોડા ડેરી દૂધના ભાવ વધારા અંગે આજે નિર્ણય લેશે. બરોડા ડેરીની બોર્ડ મીટિંગમાં દૂધના ભાવ વધારા અંગે નિર્ણય લેવાશે. દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો ઝીકાઈ શકે છે. તો અમૂલે 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ તાજા દૂધ પર, અને હવે બરોડા ડેરી પણ તેને લઈને નિર્ણય કરી શકે છે. વડોદરાથી સમાચાર. નર્મદા નદીમાં 2 યુવકો ડૂબ્યા. નારેશ્વર પાસે નદીમાં 2 યુવક ગુમ થયા. 2 યુવકો કરજણના રાલોદ ગામના રહેવાસી છે. કરજણ ફાયર વિભાગે યુવકોની શોધખોળ હાથ ધરી છે. નર્મદા નદીના વહેણમાં 2 યુવકો ડૂબ્યા. ફાયર વિભાગે યુવકોની શોધખોળ હાથ ધરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ જ પતો નથી મળ્યો. 2 યુવકોને શોધવા માટે સ્થાનિક તરવૈયાઓ પણ મદદે આવ્યા છે અને તેઓ પણ શોધખોળ કરી રહ્યા છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.